રફતારના રાક્ષસોનો કહેર યથાવત છે। BMW કાર ચાલકે BRTS રેલિંગને ટક્કર મારી દીધી। સેટેલાઇટની આ ઘટના છે। સેટેલાઇટમાં BRTS કોરિડોરમાં એક BMW કાર ઘૂસી ગઈ હતી અને કાર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા છે। આ કાર ચાલકે રાહદારીઓ સાથે પણ લવારી કરી હતી। સાંજના સમયે આ ઘટના બની હતી। અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે અને ફૂટેજને આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો અમદાવાદમાં રફતારના રાક્ષસો બિલકુલ સુધરી નથી રહ્યા, બીજાના જીવ લઈ રહ્યા છે। એમાં વધુ એક ઘટના। અમદાવાદ શહેરમાં રફતારના રાક્ષસનો કહેર ઓછું થવાનું નામ લેતો જ નથી તેમ કહીએ તો કોઈ નવાઈ નથી। દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થાય છે, જેમાં નશાની હાલતમાં કાર ચાલકો બેફામ બનતા હોય છે। એવા જ કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે। જ્યારે ગઈકાલે પણ આ જ પ્રકારે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પીધેલી હાલતમાં BMW કાર ચાલકે BRTSની રેલિંગ તોડીને કાર અંદર ઘૂસી ગઈ હતી। જો કે સ્થાનિકોએ તે કાર ચાલકને ઢોર માર માર્યો હતો અને પોલીસ હવાલે કરી દીધો હતો। હાલ પોલીસે કાર ચાલકની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી તેની પૂછપરછ છે તે હાથ ધરી હતી। મળતી માહિતી પ્રમાણે કાર ચાલક છે જે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું અને સ્થાનિકોએ તેને આ પ્રકારે અકસ્માત કરવાના કારણે સ્થાનિકોએ રોષે ભરાઈને તેને ઢોર માર પણ માર્યો હતો। જો કે કાર પણ અત્યારે હાલ નજીકના ટોઈંગ સેન્ટર પર મૂકી દેવામાં આવી છે અને આ અંગે તપાસ છે જે હાથ ધરવામાં આવી છે। અમદાવાદમાં સતત કાર ચાલકો બેફામ ડ્રાઇવિંગ માટે હંમેશા વિવાદમાં રહ્યા છે, પરંતુ હવે તો દારૂ પીને આ પ્રકારે કાર ચલાવી અને લોકોના જીવને જોખમ આપવું તેવા કિસ્સાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।